હજુ તો નવેમ્બરમાં માવઠું આવીને ગયું તેમાંથી ખેડૂતો બેઠા થાય એ પહેલા ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે આ વખતનું માવઠું એટલું ચિંતાજનક છે કે નહીં, ક્યાં ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે એ બધી જ વિગતો જાણી લઈએ આ અહેવાલમાં। હજી હમણાં નવેમ્બરના અંતમાં તો માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી હતી। હવે ફરી એકવાર આવી જ આફત માટે તૈયાર રહેજો, કેમ કે વધુ એક માવઠું વધારી શકે છે મુશ્કેલી। સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકશે કમોસમી વરસાદ। જી હા, ફરી એકવાર હવામાન વિભાગે ખેડૂતોની ફિકર વધારી છે। આ વખતે ભર શિયાળામાં ડિસેમ્બરના મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। કારણ એ છે કે અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે। શુક્રવારે ગુજરાતના કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। હવે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે। કચ્છમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે। વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। અન્ય વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। अगले 24 आवर्स में गुजरात में कहीं का जगह में लाइट रेन और थंडरस्टॉर्म एक्टिविटी गुजरात रीजन में ओनली लाइट रेन होने का संभावना है और सौराष्ट्र कच्छ में लाइट रेन का साथ साथ लाइट थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है, जिससे कच्छ एंड जामनगर में होने का संभावना है सौराष्ट्र कच्छ रीजन में। एंड गुजरात रीजन में वलसाड नवसारी में हो सकता है लाइट रेन, वेरी लाइट रेन एक जगह में हो सकता है। રાજ્યમાં ભર શિયાળે વાદળછાયા વાતાવરણની આગાહી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે, તો દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું છે। જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। આ જોતા ઘઉં, ચણા, જીરું સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે। જોકે થોડા દિવસો પહેલા જ અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે આગાહી કરી હતી। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે આગામી દિવસોમાં ગુજરાતને ઠંડીથી થોડી રાહત મળી શકે છે। 23 ડિસેમ્બર બાદ ગુજરાતમાં વાતાવરણ સ્વચ્છ થઈ જશે। આ જે વાદળછાયું વાતાવરણ થયું, કાતરો થયો, એમાં ઘણા લોકોની અંદર ડર છે, પણ આ એક સારા સંકેત કહી શકાય। હું આપને ઘણી વખત કહું છું કે આ જે કાતરો બંધાય છે ને, વધારે પડતા ઘાટા વાદળ અને આકાશમાં લીસોટા થાય, આવો જે કશ થાય છે ને, આ કશના 225 દિવસ પછી ચોમાસું હોય અને એ ચોમાસા દરમિયાન આપણે વરસાદના સંકેતો હોય છે। એટલે અત્યારે જે આ કાતરો બંધાણો ને, એ મેં આપણે થોડા દિવસ પહેલા પણ વિડીયોમાં જણાવ્યું હતું એમ, એ 19 જુલાઈથી લઈ અને 26-27 જુલાઈ વચ્ચે આપણે ચોમાસા દરમિયાન વરસાદનો લાભ મળશે। એટલે આવનારું વર્ષ છે, જેમાં 2024નું જુલાઈ મહિનો હશે, એમાં 19 થી 26-27 જુલાઈ દરમિયાન 2024માં વરસાદના રૂપમાં આ કાતરાના હિસાબે ત્યારે આપણે લાભ મળશે। એટલે આ કાતરો થયો એ પણ આપણા માટે ખૂબ સારી બાબત છે। જોકે આ જે છેલ્લા ઘણા દિવસથી આપણે વાદળછાયું વાતાવરણ છે, કાતરો છે, આને કારણે તાપમાન ઘણું બધું નીચું આવી ચૂક્યું હતું। પવનની સ્પીડમાં વધારો થયો હતો। પવનની સ્પીડ છે એ સામાન્ય કરતા વધીને 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ હતી। એ પરમ દિવસ 23 તારીખથી પવનની સ્પીડ છે ફરીથી 8 થી લઈને 11 કિલોમીટરની થાય તેવી શક્યતાઓ છે। એટલે પરમ દિવસથી પવનની સ્પીડ પણ ઘટી જશે। ખેર, ઠંડી તો જરૂરી છે, પરંતુ માવઠાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી ધરતીપુત્રોને મોટો ફટકો પડ્યો હતો। જોકે આ વખતના માવઠામાં વધારે નુકસાનની શક્યતા નથી દેખાતી, પરંતુ તોય ખેડૂતોને ફિકર થાય એ સ્વાભાવિક છે। બ્યુરો રિપોર્ટ, TV9।